જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ, સૌ ડાયરાને મારા રામ રામ મિત્રો. આજે હું આવી પહોંચી છું સંતોની પવિત્ર ભૂમિ પરબધામમાં. સામે પરબધામનો ગેટ દેખાય છે. કેટલો સરસ મસ્ત સજાવ્યો છે. જાણે સત દેવીદાસ અને અમરમાના આંગણે ભક્તોનું સ્વાગત કરવા માટે આખું ધામ એટલે કે આખું પરબધામ સજી ધજીને તૈયાર છે. અત્યારે તો હું હજી મંદિરની બહાર જ છું, પણ અહીંયા જે ભક્તિની લેરખીઓનો અનુભવ થાય છે ને, એ તો તમે અહીંયા આવીને અનુભવ કરો ને તો જ ખબર પડે. તો હાલો ત્યારે હવે તમને અંદર લઈ જાઓ. અંદર જઈને આપણે જોશું કે કેવી ભવ્ય સજાવટ થઈ રહી છે. જુઓ તમે. તો આ આખી સફર જોવાનું ચૂકતા નહીં અને અમારી સાથે જોડાયેલા રહેજો. અને હા, ગુજ્જુ દક્ષા પટેલને સપોર્ટ કરતા રહેજો. તમારું આમ એક લાઈક હોય ને, શેર ને સબસ્ક્રાઈબ તમે કરો ને તો આહા મજા જ આવી જાય. વિડીયો બનાવવાની મજા આવી જાય. અને સાવ સાચું કહું ને તો જ મને આવા મસ્ત મસ્ત વિડીયો બનાવવાની મજા આવે. જય સત દેવીદાસ. ચંદ્રિકાબેન રસ્તા મેળા ને જાજા બધા લેડીઝ હતા ને મેં પૂછ્યું, મેં કીધું તમે કઈ ગ્રુપમાં કામ કરો છો? તો એમને મને કીધું કે અમે પરબ સેવા આપવા છે. એટલે અષાઢી બીજનો મેળો છે ને, આ લોકો તો એ બાબતે નહીં પણ ઘણા ટાઈમથી આવે છે ને, મહિનામાં 6-7 વખત એ લોકો અહીંયા હોય છે, સેવા આપવા માટે આવે છે. આ બહેનો સિવાય પણ હજી ઘણા બધા બહેનો છે અહીંયા આગળ. આપણે પછી એમની સાથે પણ મુલાકાત કરીએ. તો અહીંયા છે ને રૂમની પણ એટલી બધી સગવડ છે. જે બાકી યાત્રાળુઓ આવે છે તો એમના સગવડ માટે ઘણા બધા રૂમ છે. જે અત્યારે આ લોકો સાફ સફાઈ કરવા આવ્યા ને એટલે આપણે જોયા ને કીધું ચાલો વિડીયો બતાવીએ. અને તમારા લોકોને પણ પરબ આવવું હોય ને તો રહેવા કરવાની સગવડ ઘણી બધી છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બહુ જ સરસ વ્યવસ્થા છે. અંદર આપણે રૂમ બતાવું તમને. 1, 2, 3, 4, 5, 6 તો બેડ બહુ સરસ વ્યવસ્થા છે. ઓસિકા બ્લેન્કેટ બધું સાથે છે. પછી વોશરૂમની પણ સગવડ છે. નાવા ધોવાનું પણ અહીંયા આગળ સચવાઈ જાય એવું છે. તો અહીંયા લખેલું છે દરવાજા ઉપર સત દેવીદાસ. હવા ઉજાસ પણ સરસ છે. અને કપડું મોટા રૂમ છે. જોઈએ કેટલી સગવડ છે. અહીંયા હાથ ધોવા માટે વોશ બેસિન પણ છે. નાથું ઓળવું હોય, તૈયાર થવું હોય તો અરીસો પણ છે. અહીંયા રહેતા હોય છે એ લોકો દોરીની પણ સગવડ છે કે જે લોકો કપડા શીખે. અને અહીંયા પીવાના ઠંડા પાણીની પણ વ્યવસ્થા સરસ છે. અહીંયાથી અહીંનું લુક અને અહીંનો વ્યૂ તમને બતાવું. ખરેખર બહુ જ સરસ વ્યૂ આવે છે. અહીંયા આજુબાજુ ખેતર છે. તમે જે હમણાં રૂમ જોયો ને એવા રૂમ આ બંને સાઈડમાં છે. અહીંયા પણ છે અને આ બાજુ પણ છે. જગ્યા એટલી વિશાળ છે અને પ્લસના રૂમ છે. જે પરબ આવ્યા છે ને ખબર જ હશે કે અહીંયા પર કેટલી સગવડ છે. કોઈ માણસ હેરાન થાય એવું નથી અને બધાની સગવડ સચવાઈ જાય એમ છે. આપણે ગ્રાઉન્ડમાં જઈએ એટલે બહુ સરસ ત્યાં આગળ પણ છે વ્યવસ્થા. ને અષાઢી બીજનો મેળો આવે છે એટલે એ મેળા બાબતે પણ અહીંયા આગળ તૈયારી ખૂબ જોશમાં ચાલી રહી છે. સાફ સફાઈ પણ અહીંયા આગળ
બહુ જ સરસ હોય છે, ક્યાંય તમને કચરો જોવા ના મળે. તો ચાલો આપણે જઈએ નીચે અને બતાવીએ કે એનો માહોલ અત્યારે શું છે. તમે અહીંયા જોઈ શકો છો કે સામે લખેલું છે ગેટ ઉપર અષાઢી બીજ મહોત્સવ 2026. તો અત્યારે એની જ ભવ્ય તૈયારીઓ થઈ રહી છે અને હજી તૈયારીઓ ચાલુ જ છે, જે તમે આગળ પણ જોશો. લગભગ અત્યારે બપોરના 12 જેવું થઈ ગયું છે, એટલે પ્રસાદ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો અત્યારે આપણે જઈએ પ્રસાદ લેવા. ચાલો તમે પણ અમારી સાથે પ્રસાદ લેવા અને આગળની જે હજી તૈયારીઓ છે એ બધી બાકી જ છે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. અમે પ્રસાદ લેવા જતા હતા ને તે રસ્તામાં પ્રસાદ લઈને આવતું હતું ને એ એક ગ્રુપ મળી ગયું, પોરબંદરનું ગ્રુપ છે, એમની સાથે મુલાકાત કરીએ. અમે નવી બંદરથી પોરબંદર 30 કિલોમીટર થાય. બરાબર. તો અહીં મેળો કરવા આવ્યા છો કે દર્શન કરવા આવ્યા? અમે દર્શન હાથી ગયા. તમે જોઈ શકો છો કે પોરબંદર થી આ ગ્રુપ આવ્યું છે અને ભજન સત્સંગ મંડળ ચલાવે છે એ લોકો. રીલ બનાવવાનું છે, પીટીએમ રીલ બનાવો યુઝર બધા ઉપર લઈ ગયો પરત. હા, પ્રસાદી લેવા ચાલો. પ્રસાદી લેવા ઉપર નીચે ઉપર નીચે. શાક બનેલું છે જો આવડા મોટા આ પણ હલાવવાની આમાં શાકભાજી સુધારવાનું છે. મરચાં, ટમેટા, આદુ બધું પીસવાનું. નીકળે ક્યાંથી? અહીંથી નીકળે. આ મીઠાઈ બનાવવાનું, મોહનથાળ, અડદિયા એ બધું આમાં બને. આ મોહનથાળ અડદિયાના 2 મશીન છે. આ નીચે તેલ છે. જો આમાં તેલ છે અને અહીંયા આગળ આમાં પછી નીકળી જાય બધી. કરે છે ને એટલે તૈયાર કરે એટલે નીકળી જાય. આ બધી ગાંઠિયા. આ લોટ બાંધવાનું મશીન છે. મશીન છે. આમાં મસ્ત મસ્ત પોચા પોચા રોજ એવા ઢોકળા તૈયાર થાય છે, ખાટિયા ઢોકળાઓ. ભાવિ ભક્તો માટે અને યાત્રાળુઓ માટે. જો આ દાદા છે ને ગુંદી અને ગાંઠિયાની ડોલું ભરીને જાય છે ભક્તોને પ્રસાદી આપવા માટે. ગુંદી ગાંઠિયાનું છે, આમાં ગુંદી છે અને પેલી બાજુને આમાં ગાંઠિયા. જો આવી સ્ટીલની પેટીઓમાં છે ને સ્ટોરેજ કરે છે. આમાં મગછડી ભરેલી છે. આવી ઘણી બધી પેટીઓ છે. જો આમાં ખીચડી લખ્યું છે ને તો આમાં ખીચડી મિક્સ કરીને સ્ટોરેજ કરેલી છે, એટલે કે સીધી આમાંથી ઓરવાની જ રહીએ પ્રસાદી બનાવવા માટે. વિડીયો બનાવતા બનાવતા વચ્ચેથી છાશ પણ પી લીધી. અહીંયા શ્રદ્ધાળુઓ પોતે જમીને પોતાના વાસણ જાતે જ સાફ કરે છે. વાસણ ધોઈ સાફ કરે અને પાછી લૂછવાની પણ વ્યવસ્થા છે કે જેથી બીજા શ્રદ્ધાળુઓ કે યાત્રાળુઓને
પ્રસાદ લેવામાં તકલીફ ના પડે. વિડીયો શૂટ કરતી હતી ત્યાં તો મને પાછળથી ઊંઘ પાડી જોયું તો મારા કાકા હતા, એ પણ ત્યાં આગળ આવ્યા હતા. જો તમે સામે જોઈ શકો છો, એ મારા કાકા છે. તમે આવ્યા એમ ને? હા, ભાઈ છે, તમે આવ્યા છો. પાણીમાં જો અહીંયા અષાઢી બીજ નિમિત્તે મહિલા યાત્રાળુઓ માટે ખાસ સ્નાનઘર બનાવેલા પણ છે. અને આ છે જનરેટર રૂમ, જ્યાંથી આખા પરબધામમાં પાવર સપ્લાય પૂરી પડે છે. અહીંયા છે ને ઘંટી છે અને આ બધા જે પ્રસાદ બને છે એ લોટ બધો અહીંયા દળાય છે. હાલો તમને નજીકથી આપણા મહાપ્રસાદનો રવો છે, બધાને એક આ વસ્તુનો લોટ ગળાય છે અને મહાપ્રસાદ નો રવો આ બધી અષાઢી બીજની તૈયારી છે. 850 રોટલીનો લોટ ગળાઈ ગયો છે, 20 મિનિટે એ કામ ચાલુ છે જળવાનું. આ 200 રવો ચાલુ છે મહાપ્રસાદનો. આપણે 3 કંપની ચાલુ છે. આપણે રવો કર્યો એમાંથી જાડો લોટ નીકળે, એમાંથી પછી ઘીનો રોટલીનો લોટ કરવાનો. પ્લેટ નંબર 7 છે એટલે આપણે અહીંયા આગળ તમને બતાવી દઈએ. આ તમે ક્યારેય નહીં જોયું હોય, જે અત્યારે હું તમને બતાવીશ. તો ચાલો અંદર પણ આપણે એન્ટ્રી કરીને જોઈ લઈએ કે શું છે અંદર. આ છે આપણે રસોડું, જે આપણે અષાઢી બીજ છે ને એની ફૂલ તડામાર તૈયારી રસોઈ અહીંયા બનવાની છે. આ ચોયલું બની ગઈ છે ને ચોયલુંની સામે એક મોટા મોટા ટોપ છે, જે તમે જોઈ શકો છો. કેટલી ચોયલું છે, હાલો તમને બતાવું. આપણે આ ટોપમાં રસોઈ થશે. દૂરથી જરાક એટલે આ બધું દેખાય, આખી ચોય દેખાય. અને જો આવડા ટોપમાં રસોઈ બનવાની છે, પ્રસાદી. કયો છે આપણો મોટો ટોપ? કેટલા બધા આપણે સમય જાય આમાં એકમાં છે. આ તમને જેટલા અહીંયાથી આ ટોપ દેખાય છે ને એટલા ચૂલા છે. આ અષાઢી બીજના મેળાની ફૂલ તૈયારી, તડામાર તૈયારી કહેવાય ને એવી તૈયારી છે. જો આ રસોડાના નમૂનો બતાવું જો. અને અહીંયાથી આવી રીતે બસ કેવી રીતે પંખા છે. પંખાની વ્યવસ્થા પણ એટલી સરસ ગોઠવેલી છે. આ પીવાના પાણીનો કુંડ છે, જે ઢાંકીને રાખ્યો છે એટલે આમાં પાછું ફિલ્ટર થતું હશે ને પાણી, ફિલ્ટર થઈને આવે ને પાણી. હા, આમાંથી પાછું પાણી ફિલ્ટર થઈને અને પછી પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ પાણીનો કુંડ છે, એટલો ભરેલો છે, ઢાંકીને રાખેલો છે. હા, કઈ કચરો કે એવું કઈ પડે નહીં એના માટે સખત ઢાંકેલું જ રહે છે. હવે જો આપણે જઈએ છીએ જ્યાં મહાપ્રસાદ બનવાનો છે અષાઢી બીજ નિમિત્તે. ચાલો હું તમને બતાવું. જો સામે દેખાય છે રસોડા વિભાગ છે, ત્યાં આગળ મહાપ્રસાદ બનવાનો છે. ચાલો. અને છે રસોડા વિભાગ, લખેલું છે રસોડા વિભાગ. અહીંયા રસોડું છે ને ત્યાં આગળ બને છે અષાઢી બીજ નિમિત્તે મહાપ્રસાદ. લોક મારેલું છે, તમને શક્ય એટલું બતાવું. શૂટ થશે તો હું તમને બતાવવાની કોશિશ કરું છું અત્યારે. એ તાળું છે. તાળું નહોતું ને? નતું? નહીં, નીચે તાળું હતું. તો જોતા હો, અહીંથી પણ દેખાય જ છે. તારો હાથ આવી ગયો કે? હા, આમણું રાખ ને, પણ આમણું રાખ ને, ત્યાં વધારે જગ્યા હોય ને રાખ, દેખાશે. હા, તમને જાળીની બહારથી બતાવવાની કોશિશ કરું છું હું, તો બરાબર જોજો. જો જે બકડીયા દેખાય છે ને એની પાછળ મોટા મોટા ચૂલા છે, જે આપણે આગળ જોયા ને એ ટાઈપના, પણ ત્યાં આગળ મોટા મોટા ટોપ હતા અને અહીંયા મોટી મોટી સાઈઝના બકડીયા છે.
જે અહીંયા સળંગે સળંગ પાણીના કુંડા દેખાય છે એ પાણીના કુંડા આખા ભરી દેવાશે અને એનાથી વાસણ સાફ થશે. જો આ દાદા છે ને એ હમણાં એક ટોપ વિશે ચર્ચા કરે છે, જે ટોપમાં દાળ બાફવાની છે અને એ ટોપનું વજન, એ છીબું, એ માટે આપણે દાદાને પૂછીએ. દાળ માટેનો ટોપ છે, હા. પંજાબથી આવ્યો છે. તો એની અંદર ઈ દાળ પકવો તો એમાં પાણી બહુ ગરમ નથી થતું. બહુ વજનદાર ને 8-10 માણસો સુધી તો ઢસાય એવું એ નથી. શેના માટેનું છે? દાળ બનાવવા માટે દાળ બનાવવા માટેનું છે. ટોપ છે મોટો 50 કટ્ટા દાળ એકારે બપાઈ જાય. 50 કટ્ટા દાળ. હવા ઉમંડો થાય. હવે એને કેન્સલ કરી નાખ્યો, કારણ કે એમાં પકવો ત્યાં બહુ વાર લાગે. 5 કલાક હોઈ જાય. ચડવામાં બહુ વાર લાગે, 5 થી 7 કલાક લાગે, એટલે એ પ્લાન કેન્સલ થયો છે. પણ ત્યાં આગળ એક ટોપ ને છીબો હજી આટલું છે એ 10 માણસ થઈને છીબોય ન આપણે તો ટોપની તો હું વાત જ કરું, એનું તો કેટલું વજન હશે તો તમે ઉપાડી ના શકો એવું છે. આ મીઠો લીમડો છે, માય ફેવરેટ. મેં પણ ઘરે વાવ્યો છે મીઠો લીમડો. અને આ લીંબુડી છે, એમાં સરસ લીંબુ આવ્યા છે, જો અહીંયાથી દેખાય છે લીંબુ. નીચે ઘણા બધા સરસ સરસ લીંબુ. અવળી લીંબુડી છે તો એ લીંબુ કેટલા બધા આવ્યા જો અહીંયા આગળ દેખાય છે. તો કેટલા લીમડા છે, આ લીમડા બધા રસોઈમાં યુઝ કરે છે. લગભગ 110 જેટલા તો આવા હોજ બનાવેલા છે. પાણીની બોટલ અમારી ખાલી થઈ ગઈ હતી તો ગોપી કે તમે વિડીયો બનાવો ને ત્યાં સુધી હું પાણીની બોટલ ભરી લઉં. સત્ય સનાતન ધર્મની જય. પામણગઢ બરફ ગામે અમે સેવા કરવા આવી છીએ. તારીખ અમારી પેલા મહિનાની 29 આવે. દર 29 તારીખે અમે સેવાનો લાભ લઈ જઈશું. આડેતીએ બીજ ઉપર આડેતીએ અમે સેવા કરવા આવી. આંબાવાળી વાળવાની હોય, સીધુવાળી હોય, રસોડામાં કામ હોય, બધું કામ કરવા અમે આવી. વાસણ મૂકવા આવી, જે કામ હોય બધું કામ કરવા અમે અહીંયા આવી. તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ આવો છો? હવે 30-35 વર્ષ થયા સેવામાં આવી છીએ. સેવા બાપુની કીર્તિ હોય બધા અમારા કઈ જ્યાં નમે બધા એમને અહીંયા અમારું હાઈલું જ આવે છે. અમારા 4 પેટી 2 દિવસ પછી અષાઢી બીજ છે, તો તમે અત્યારે દર વખતે આવો છો અષાઢી બીજના મેળામાં? હા, મેળો કરવા 2 દિવસ આવે. 2 દિવસ આવી કામ કરવા આવી. આ બીજ પેલા કામ હોય ને 8-10 દી આવી કામ કરવા. અમારા ગઢિયા આવતા આવે, અમે આવી છીએ. અમારા બધા અમારા છોકરા આવે છે. અને કેટલા વર્ષો થયા અમે કામ કરવા આવે સેવામાં આવે. સેવા બધાય એટલે તમારું આ બધું આખું ગ્રુપ જ છે? હા, અમારું ગ્રુપ જ અમારું છે. હવે આ ગ્રુપમાં આટલા અહીંયા આમાં દેખાય છે એટલા લેડીઝ તો છે જ, અને હજી બીજા ઘણા બધા છે જે આપણે ભોજનાલય છે જે આગળ કામ કરે છે, અને આ પીરસણામાં છે, અને કરસનદાસ બાપુ છે ને એ આ લોકોના ગુરુ છે.